દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર શહેરના ગઢેચી વડલાથી કુંભારવાડા વિસ્તારને જોડતો રોડના નાકે ભારે વાહનોનો અવરોધવા લોખંડને ભારે ખંભ એંગલો ઊભી કરી દેતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. આ આડસ ઊભી કરતા ઇમરજન્સી સમયે મોટી આફત સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરના લાંબા સમયથી ચાલી રહેલા શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજની કામગીરી તદ્દન મંદ ગતિએ ચાલી રહી છે. પુલ નિર્માણની ચુસ્ત કામગીરીએ લોકો માટે એક શિરદર્દ સમસ્યાથી જરાય કમ નથી. ત્યારે આ સમસ્યામાં પણ તંત્રને હજુ કશુંક ખૂટતું હોય તેમ વધુ એક સમસ્યા ઉમેરી છે. ફ્લાયઓવર બ્રિજની બંને સાઈડની સર્વિસ રોડ હાલમાં સાંકડા છે, જે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે બોર તળાવ સરિતા નાકેથી આગળ ગઢેચી વડલાથી કુંભારવાડા તરફ જતા રોડ તરફ હેવી લોડેડ વાહનોની અવરજવર ટાળવા આ રોડના નાકે ભારે વાહનોને અવરોધવા લોખંડની હેવી એંગલો ઊભી કરવામાં આવી છે. જેને પગલે આપાતકાલીન સેવા 108 કે ફાયર બ્રિગેડના વાહનોને પણ ન પ્રવેશી શકે એ હદે સાંકડી એંગલ ઊભી કરી છે. દેવામાં આવી છે કે તંત્રને જો ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ જ મૂકવો હોય તો એંગલ સિવાય અનેક વિકલ્પો મોજૂદ છે, પરંતુ આ રીતે સમસ્યામાં વધારો કરવાનો એ ઉચિત ન હોવાનું લોકોએ જણાવ્યું છે. આથી આ એંગલો દૂર કરી અન્ય વિકલ્પ પસંદ કરે એવી લોકોમાં પ્રબળ બની છે. કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. ગોહિલ મહેન્દ્રસિંહ, ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આજે એક પાછી બેદરકારી સામે આવી છે. આરટીઓ સર્કલ પાસેથી જે કુંભારવાડા જતો રોડ હતો તેને ડિવાઈડર નાખીને એક સામાન્ય રિક્ષા પણ ન ચાલી શકે તેવું ડિવાઈડર મેકવામાં આવ્યું. કાલ સવારે ન્યાય કોઈ પણ જાતની જાનહાનિ થઈ હોય અને જો 108ને ન્યાય જવાનું થયું હોય તો એનો કોઈ પણ વિકલ્પ કરી આ બાબતે મારે ભાવનગર મ્યુનિસિપાલિટીના જે તે અધિકારીઓને જણાવવાનું કે આ બાબતે યોગ્યને તપાસ કરે અને આ બાબતે નિરાકરણ આવે તેવી મારી તંત્ર પાસે લાગણી અને માંગણી બંને. રસુલભાઈ સૈયદ. રસુલભાઈ, જે આપણે વડલા પાસે કુંભારવાડા તરફ જતા રોડ એક ડિવાઈડર મેકવામાં આવ્યું છે, આપણું ડિવાઈડર મેકવામાં આવ્યું, કઈ રીતના ડિવાઈડર મેકવામાં આવ્યું? એની અંદર જેથી કરીને પહેલાં તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે ફરજિયાત એક આપણે 108 નીકળી શકે એવી એક ડિવાઈડર મેકવું જોઈએ. અત્યારે એક નાની એક રિક્ષા, પેસેન્જર રિક્ષા જો ન નીકળી શકતી હોય તો એ ડિવાઈડર કોઈ કામનું નથી. ને વહેલી તકે અમારી માંગ એવી છે કે ટ્રાફિક જોવો તમે એ રોડ બંધ કર્યો, પછી એની આગળના જે ખાંચા પડતા હોય છે સોસાયટીના એ બંધ કરી દીધા સોસાયટીવાળાએ બધાએ. એટલે એક જગ્યાએ ટ્રાફિકની ફૂલ સમસ્યા છે ને વહેલી તકે આ પુલ કેદી બનશે એનું કોઈ નિવારણ નથી. પણ આ શું છે કે કોર્પોરેશનની બેદરકારીના હિસાબે કે આ રોડનું કામ પૂરું નથી થવાતું. બ્રિજનું એક બ્રિજ બનવામાં એટલો ટાઈમ ન જાય. આ અમદાવાદ જવો, રાજકોટ જવો, 1 વર્ષની અંદર બ્રિજ કમ્પ્લીટ કરી દે. આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. એટલે વહેલી તકે આ પૂરું કરો. અમે હેરાન થાવી જેવી. આ ડિવાઈડર ન ચાલે, આને કાઢો ને 108 જાય ને એવું ડિવાઈડર નાખો, અમારી ખાસ એવી માંગ છે. શેખ ગુલામ હુસેન કાદરભાઈ. ભાઈ, તમે આ ડિવાઈડર ઉપર કઈ વિશે તમને જાણવા મળે છે ને કેવી રીતે ડિવાઈડર મેકવામાં આવે અને કઈ રીતનું મેકવામાં આવ્યું છે? એમાં સાહેબ હું કાંઈ બોલવા, આમાં શું છે ખબર, આમાં પ્રોબ્લેમ એ છે, હું રિક્ષાવાળો છું બરાબર. રિક્ષા લઈને મારે પેસેન્જર આવ્યા, મારે શું કે ડિલિવરીનો કેસ આવ્યો હતો મારે બરાબર. તાત્કાલિક મારે મોટા દવાખાને લઈને જવાનું સિવિલ હોસ્પિટલની અંદર બરાબર. આમાં જે ડિવાઈડરનું કામ છે એમાં રિક્ષા નથી નીકળી શકતી બરાબર. એમાં હું 2 કલાક હલવાઈ ગયો. 2 કલાક હલવાઈ ગયો પછી સેટ ઘડેથી વડલા લગી ગયા. ત્યાંથી આખી રિટર્ન ગાડી ફેરવી મેં. રિટર્ન ગાડી ફેરવીને સેટ અહીંયા અમે પહોંચ્યા, દવાખાને પહોંચ્યા. આમાં તમે તમે કામ વધારવાનું કર્યું છે કે ઘટાડવાનું કર્યું છે? આ પબ્લિકને તમે ખોટા હેરાન કરો છો, આ મજબૂરીનો લાભ ઉપાડો છો તમે. તો સરકારને એ જ કહેવા માંગવી છે, તમે ટ્રાફિક વધારવા હાટું કર્યું છે કે ઘટાડવા હાટું કર્યું છે? આમાં હું તમે રસ્તો લ્યો છો કે હું ને આમાં નિર્ણય કરો છો? અમે તમારે ખાલી પબ્લિકને હેરાન જ કરવાના છે કે આમાં તમે શું કરવા માંગો છો? બોલો.